ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો તમે જોઈ શકો છો કે ચકલિયા કઈ રમે છે મસ્ત. સવારમાં મજા પડી ગઈ છે અમને. ઠંડી લાગે છે, મને ઠંડી લાગે છે. શું છે? ચીઝ છે, બીટ ને આમળા, પાલક. શેના માટે? સ્કિન માટે છે. સ્કિન ગ્લો કરે ને એટલા માટે છે. સવારે ચાની જગ્યાએ જ્યુસ. શું કરો છો? શાક બનાવવાની તૈયારી કરું છું. શેનું શાક? મગ બનાવું છું, મગ. ખાઈ ગયા? મોટું લાગે. મને લાગ્યું મીઠું લાગતું હશે મરચું. મોટું બને. હા, મોટું લાગે. મરચાંથી મરચું લાગે એવું? બહુ લાગે. સરસ. બીટું કઈ ગયા? બીટું કઈ ગયા? ઓકે. ઠંડી ગયો છે. એવું કરીએ ને. શું કહો છો માડી તમે? સાબુબેન શું કહેવા માંગો છો તમે? કશુંક તો કહેવા માંગતા હશો ને? હોવે. શાંતિ રાખો જીવનમાં. બહુ બાપા પૈસા નહીં કરો હે. શાંતિ રાખો જીવનમાં. શાંતિ રાખો. હા, બહુ હડાબાડી નહીં રાખવાની. બહુ હરાબારી તો ઉપરવાળાની મહેરબાની. હા, બાપા પૈસા નહીં કરવાનું. ના, ઉપરવાળા જે કરે એ કરો. ઠીક છે. હા, એટલે બધું હરકું જ છે. પૈસા માટે શું કરે? કોના અવતાર આલ્યો છે? થોડા વાર લાગશે એ સરવાય છે. કાલે હું એકલો ગોવા ફરીશ તો શું કરીશ? રોટલી બની. એ તો રોટલી તો અત્યારે બનાવું છું, પણ કાલે હું ફરીશ. અત્યારે રોટલી બનાવતી હશે અને તમને યાદ કરી. હું તને નહીં કરવાનો. ગોવામાં ફરવાનું યાદ કરવાનું છે. યાદ તો આવશે જ. સહેજ જઈને આવ. તો કાલ તો કહેતેલા ખાલી જુઠ્ઠું બોલતો. ગોવામાં ફરીશ ને બીચ પર ફરીશ ને બહાર ઠંડી લાગે. ના લાગે છે. ઠંડી લાગશે, જોજો તમે. દ્રાક્ષ પંકાય ને એટલે ખાટી લાગે. ચાલ હેડા. 5 દિવસ ફૂકાઈ નહીં જાઉં છું. ના, હું કઈ તો જી છું હવે. આમથી વધારે નહીં હું કઈ જવું અમારે. ઉઠ્યો કોણ ઉઠ્યો? પિન્સુ એના પપ્પા જોડે રમે છે, કારણ કે એના પપ્પા 5 દિવસ માટે ગોવા જવાના છે ને એટલે રમાડે છે ને. લગાડી રે ડાકોર નો ઠાકોર રાજા રણછોડ છે અને મને માયા. 4 વાગી ગયા છે અને મારી ચા પીને અને લોક જોવે છે. લોક જોવે છે જુઓ. તો 5 વાગી ગયા છે અને સ્કૂલમાંથી છોકરાઓ ઘેર આવી ગયા છે, તો પિન્સુને રમાડવાયા છે, તો પિન્સુની મજા પડી ગઈ અને એવો આજે હમણાં જ ઉઠ્યો. ગાડીમાં બેસીને મજા પડે છે એને. देख सकते हो आप. હાય ગાઈસ. हाय करो. હાય ગાઈસ. ને યશવી છે અને આને એક ચોટલો છૂટી ગયો છે. अरे मानस अब किस शांत बैठे हैं? તારા ગમો
ગોવા જવાનું એટલે તને મિસ કરીશ એમ કરીને ઉદાસ થઈ ગયો. એવું હોય તો આવી શકું છું સાથે. એટલી બધી મને લઈ જાઓ તમે. એટલી બધી તકલીફ ના લઈશ. આ ઘાવ સહન કરી લઈશ. ઓ નો. એકલો. ઓર કુછ? બસ. આટલા માટે જ તમે ઉદાસ થઈ ગયા છો? હમ. ફોન કરી લેજો મને. હા. ના બધું 5 દાડા પછી. અત્યારે એનું ગમ મનાઈ દઉં. જોવામાં બચ્ચું છે ને બીમાર થઈ ગયું છે અવઢે એકદમ અચાનક જ. તમે જોઈ શકો છો અને છોકરી સીધી નહીં બેસતી. और पिंसो यहाँ खेल रहा है. पापा का काम बड़ा देगा बेटा तू. ચલો પેકિંગ બેકિંગ કરો. પેકિંગ કરો. અને હું સિંગોડું ખાઉં છું પણ ફોલાતું નહીં. હું સિંગોડું ખાઉં છું ને મને ફોલાતું નહીં. લાઈ બોલે લો લો. આ તો ચક્કુ જોઈએ. મોડાથી ફોલ્યા લો. ખાઈ ગયા. ફોલવા આલેલું મેં તમને. પાવડર થઈ ગયું. ચમચીથી કાઢવું પડશે. હું ખાઈ જઈ હતી અને બીજું છોકરું આવ્યું તો ખાવાનું ખાઈ લીધું છે અને ગોવા જવાની તૈયારી કરે છે ને પેકિંગ ચાલુ છે. ઓય જોઈ શકો છો તમે. બીજું શું જોઈશે હજુ? બોલો. લાવું કપડાં આવી ગયું બધું. આવી ગયું. શૂઝની જગ્યા કરું છું. આ બાજુ નહીં ખાલી. આ બાજુ ખાલી નહીં. એ બાજુ તો ખાલી જ છે. તો શું મેળવાનું હતા? વિચારું છું. મીઠું ઊંઘી ગયો છે રડીને. પપ્પાની બાઈક કેવા ઉઠશે પણ એવું લાગે છે મને. વહેલો હોઈ ગયો એટલે. તો તમે જોઈ શકો છો બેગ પેક થઈ ગઈ છે આ. અને માણસ खुशी से मारे झूम रहे हैं. अकेले अकेले स्माइल कर रहे हैं गोवा जाने की खुशी में. પહેલાં તો હું જોડે ગયેલી પણ આ વખત નથી લઈ જતા. આજનો દિવસ ખૂબ સરસ રહ્યો. આટલી સુધી વિડીયો જોવા માટે થેન્ક યુ વેરી મચ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતા.